જય સ્વામિનારાયણ. આ છે વડતાલ ધામ અને વડતાલની અંદર આ રસોડું છે. એટલે કહેવાનો મતલબ કે જે ભાઈ ભક્તો માટે જે લોકો અહીંયા આવે છે જમવા માટે, દર્શન કરવા માટે, એ લોકો માટે રસોડું છે. અને બહુ સુપર રસોડું છે. જબરજસ્ત ટેસ્ટી જમવાનું હોય છે. જમવાનું પણ બહુ સારું. આજનું જમવાનું વાત કરીએ તો છાશ, પાપડ, પછી મીઠાઈમાં લાડુ છે, શીરો છે, દાળ ભાત, રોટલી, શાક તો હોય જ સલાડ સાથે. અને બહુ ટેસ્ટી જમવાનું હોય છે. અને તમને હું દર્શન પણ કરાવડાવું. જો હવે અહીંયા બસ આ પાર્કિંગ રસોડા 3 પ્રકારના. અહીંયાથી પાસ લેવાનો છે, જેને પાસવાળું જમવું હોય. અને અહીંયાથી ઉપર જવા માટે છે કે જેની પાસે પાસ નથી લેવાની, એમને કોઈને જમવું છે તો એમના માટે છે. આ વડતાલ બહારનો નજારો છે. આપણે ધીરે ધીરે બહાર નીકળ્યા છે અને હવે હું તમને લઈ જઈશ દર્શન કરવા માટે. વડતાલની અંદર ભગવાન હરિકૃષ્ણ મહારાજ, શ્રી કૃષ્ણ ભગવાન, રાધિકા દેવ અને રાજા રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવના મધ્યસ્થ મંદિરની અંદર તમને દર્શન કરાવડાવીશ. એ ઉપરાંત વડતાલની પૂજાના રૂમ છે. પૂજાના રૂમ તો ઠીક ને, પણ જે વસ્તુઓ અહીંયા ભગવાનની પ્રસાદીની જે વસ્તુઓ મળે છે ને, એ વસ્તુઓ માટે હું તમને દર્શન કરાવવાનું છું. ઘણા બધા લોકો કહેતા હતા કે વડતાલના દર્શન અમે કોઈને વડતાલ આવવું હોય તો સાઉથ ગુજરાત બાજુથી આવતા હોય તો તમારે સુરતથી, આણંદ અને નડિયાદથી આવી શકો. અમદાવાદ, પાલનપુર બાજુથી આવતા હોય તો તમે નડિયાદ અથવા ડાકોરથી આવી શકો. દાહોદ બાજુથી એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી આવતા હોય, એમપી રાજસ્થાનથી આવતા હોય તો ડાકોર થઈને આણંદ અને નડિયાદથી આવી શકો. સૌરાષ્ટ્રથી આવતા હોય તો તારાપુર બાજુથી આવી શકો. જો આ બુક સ્ટોલ છે પ્રસાદીના, ભગવાનની બધી વસ્તુઓ લેવા માટે, બરાબર. એમાં કન્ફીને બધું જે વસ્તુ લેવા માટે. આ ભાઈ સેવા કરે છે, એમને પણ પાણી પીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જળ સેવા, પાણી સેવાનું. હવે વાત કરીશું આગળ. તો અહીંયા પ્રસાદના કાઉન્ટર છે. કેટલા મોટા મોટા કાઉન્ટર છે. એમ નાના કાઉન્ટર નહીં કે જેથી ટ્રાફિક થઈ જાય ખોટું એવું. બધા હરિભક્તોને જમીન પછી બેસવા માટે, આરામ કરવા માટે. અમે આ મંદિરનું ખુલ્લી જગ્યા, મંદિરનું મેઇન ગેટ છે. આ બધું આ મંદિર છે વડતાલનું, ભગવાન સ્વામિનારાયણનું. જો વડતાલ ધામ બધા પ્રદક્ષિણા ફરી જશે. મસ્ત જૂનું પુરાણું મંદિર છે, મસ્ત સરસ. અંદર તમને ભગવાનની મૂર્તિના દર્શન કરાવી દો. હજુ તો દર્શન બંધ નહીં થયા, તો દર્શન કરજો. પણ ખાસ મારો વિડીયો તમે શેર કરજો, લાઈક કરજો અને લોકો સુધી પહોંચાડજો, જેથી હરિભક્તોને દર્શન કરવાનો લાભ મળે. અને બીજા કોઈ પણ મંદિરનો તમે વિડીયો કહેશો તો પણ આપણે ત્યાં આગળ લાઈવ કરીશું. પણ તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન બતાવી દેજો અને લોકો સુધી મોકલજો, ફોરવર્ડ કરજો, મેસેજ કરજો. આવી ગયા જો આવી ગયો. દર્શન ફટાફટ એકવાર કરાવી દો. વાસુદેવ ભક્તિ ટીકા માતાનું મૂર્તિ છે. અહીંયા આગળ આવીશું આપણે. મધ્યસ્થ મંદિરની મૂર્તિ આગળ રાજા રણછોડરાયની મૂર્તિ છે. તો આવી જઈશું. જો આ રાજા રણછોડરાયની મૂર્તિ છે. રાજા રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે. અહીંયા મધ્યસ્થ મૂર્તિની અંદર ભગવાન રાજા રણછોડરાય અને લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. એ તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. હા, દર્શન મસ્ત. રાજા રણછોડરાય, લક્ષ્મીનારાયણ દેવ, વડતાલના રાજા રણછોડરાય. આગળ હરિકૃષ્ણ મહારાજના દર્શન બતાવી દો. નહીં તો આપણે બંધ થઈ જશે તો તકલીફ થઈ જાય. ટાઈમ થઈ ગયો. હરિકૃષ્ણ મહારાજ કૃષ્ણ મહારાજ, કૃષ્ણ ભગવાન. હરે કૃષ્ણ મહારાજ. મંદિરનો ઘુમ્મટ ને બધું છે. મંદિરનું સરસ સગવડો કરેલી છે.
જો હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન રાધિકા દેવ મસ્ત મંદિર દર્શન છે ને મંદિરના દર્શન કરજો, લોકોને કરાવડાવજો, મેસેજ મારો મોકલજો બધાને અને લોકોને ફોરવર્ડ કરજો. તો તમે થોડી વાર અહીંયાથી બતાવું. હરે કૃષ્ણ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન રાધિકા દેવ લક્ષ્મીનારાયણ દેવ રાધા રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવ રાધા રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવની મંદિરની મૂર્તિઓ છે, ફોટા છે. ભગવાનના દર્શન કરો જલ્દી, બધાને મોકલજો, દર્શન મોકલજો, બધાને ફોરવર્ડ કરજો, મેસેજ કરજો. ખૂબ લોકો સુધી પહોંચાડજો દર્શનના મારાના. ચલો હવે બહાર નીકળીશું, બહારનો નજારો બતાવીએ. જો આ મંદિરની બહાર નીકળ્યા ને આપણે પ્રદક્ષિણા ફરી રહ્યા છે બધા ભક્તો. અક્ષર ભુવન છે, ભગવાનની પ્રસાદીની વસ્તુઓ બધી. ભગવાનના આ ભગવાન હવેલીઓ છે, જૂની ને જાણીતી ભગવાન આ મંદિર જાતે બનાવેલું. જૂની હવેલીઓ ભગવાન વખતની. છે ને મંદિરના દર્શન તે ભગવાન સ્વામિનારાયણ મહારાજનું મંદિર. આવજો આવજો આવજો. આવજો આવજો મંદિરને કે માતા ભગવાનને કંઈ આવજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કંઈ કેટલા મસ્ત દર્શન થયા તમારા. હો બરાબર. હા, તવડતાલ ધામ છે આ ભાઈ. ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાધા રણછોડરાયની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. હજુ બહારથી મૂકીશું. એટલા સુંદર સરસ મંદિરના દર્શન. મસ્ત મંદિર દેખાય છે ને. જય સ્વામિનારાયણ. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. કષ્ટભંજન તેમ હનુમાન દાદા સારંગપુરવાળા. દાદાના દર્શન કરો બધા. હનુમાન દાદા કષ્ટભંજન દેવ સારંગપુરવાળા. સામે છે ગણપતિજી રિદ્ધિ સિદ્ધિ. અને હવે 2-3 દિવસની અંદર આવવાના છે ગણપતિજી. બાય બાય. સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ જય.